પરમ શક્તિ મંત્રદ્રષ્ટા પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી પ્રેમ અને માનવતાના દિવ્ય શસ્ત્રો વડે સંસાર, સમાજ, રાષ્ટ્રને વિશ્વમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિવારણ માટે ઝઝૂમી રહ્યા છે. ગાયત્રી પરમ શક્તિ મંત્રનું અમોઘ શસ્ત્ર તેમણે જનસમાજને અર્પણ કર્યું છે. ઈસવીસન 2000ના ઓક્ટોબરની 3જી તારીખે આસો નવરાત્રી દરમિયાન વેદમાતાએ શ્રી રાજયોગીને સ્વપ્નમાં ધરતીકંપ નિવારણ અને પ્રેતાત્મા મુક્તિના 2 નવા મંત્રો આપ્યા હતા. તે ઉપરાંત 2000ની સાલમાં યોજાયેલા શિવરાત્રી, રામનવમી, ઉપાસના દિન અને સેવા દિનના મહોત્સવ પણ આપ આ કેસેટમાં નિહાળી શકશો. ઈસવીસન 2000માં ગુજરાતનો ભાવનગર જિલ્લો ધરતીકંપથી ધ્રુજી અને ફફડી રહ્યો હતો. લોકો ગામ શહેર છોડી અન્યત્ર જઈ રહ્યા હતા. પૂજ્ય શ્રી તેવેરાય પરદેશ હતા. અમદાવાદ પાછા ફર્યા પછી તારીખ 14/9/2000ને ગુરુવારે પૂજા દરમિયાન તેમણે આંતરદ્રષ્ટિથી ધરતીકંપ નિવારણ વિધિનું દ્રશ્ય નિહાળ્યું. માતાજીનો અવાજ સંભળાયો. તખ્તેશ્વરનું જૂનું રેલવે સ્ટેશન છે. ભાવનગરમાં ધરતીકંપ અટકી જાય તે માટે તારે ત્યાં જઈને વિધિ કરવાની છે. તારીખ 17/9/2000 રવિવારે પૂજા દરમિયાન વડોદરામાં 27મીએ ધરતીકંપ થવાનો પૂર્વ સંકેત મળ્યો. વિધિ કરવાનો આદેશ મળ્યો. વિધિમાં કંકુ નહીં વાપરવાનો આદેશ મળ્યો. તેમણે તેમની આંતરદ્રષ્ટિથી વડોદરાના મકરપુરા વિસ્તારમાં ખંડેર મહેલ સામેનું ખુલ્લું મેદાન જોયું, જ્યાં તેમણે વિધિ સંપન્ન કરી હતી. નવરાત્રી દરમિયાન 29 સપ્ટેમ્બરે પટના એરપોર્ટ અને 3જી ઓક્ટોબરે સ્વપ્નમાં માતાજી સાથે ગરબે રમ્યા. ત્યારબાદ ધરતીકંપ નિવારણ અને પ્રેતાત્મા મુક્તિના 2 નવા મંત્રો શ્રી રાજયોગીને મળ્યા હતા. તેનું વર્ણન 11ના સુમારે સ્વજનો સમક્ષ કર્યું હતું, જે હવે આપ સૌ સાંભળશો. ઝૂલો ઝૂલો હો રાજ, હયું દે છે ઇંજનાજ. જિંદગી તુજ શરણ કાજ, પ્રતીક્ષા તારી મને આજ. છો તમે શક્તિના અવતાર, માત વર્ષે અપરંપાર. મળ્યો પીછાનો અવતાર, દેજો રંગ ભક્તિનો અપાર. લખી નાખી એ બોલ્યા શબ્દો અને પછી મેં એનું વ્યવસ્થિત કર્યું. આજની તારીખ લખી છે સ્વપ્નાનુભૂતિ. તારીખ 29/9/2000 શુક્રવાર રાત્રે મારા સ્વપ્નમાં માતાજી પધાર્યા અને કહે ચાલ તૈયાર થઈ જાય. હું માતાજીને પગે લાગ્યો અને પૂછ્યું કે માતાજી મારે શું પહેરવાનું છે, કારણ કે પેલો જૂનો બેકગ્રાઉન્ડ નવરાત્રી પહેરવાનું છે એટલા માટે. માતાજી કે લેંગો જબ્બો ચાલશે. મેં સફેદ લેંગો અને જબ્બો પરિધાન કર્યા અને અમે સાથે જવા માટે નીકળ્યા. કેવી રીતે ને ક્યાં જઈએ છીએ તે ખબર ન પડી, પરંતુ દૃશ્ય બદલાય. કાળી અંધારી રાત હતી, ચોમેર અંધકાર હતો, ડામરની સડક હતી, દૂર દૂર દીવા ટમટમી રહ્યા હતા. આ ઘોર અંધકારમાં અમે ઉભા હતા ત્યાંથી 1 કે 2 ફૂટના અંતરે કાળા ઊંચા પડછદ ઓળાઓ ચીચિયાળો પાડતા આક્રમ કરતા વર્તુળમાં ઉભા હતા. માતાજી સાથે જતા તેથી મારામાં હિંમત ભારે હતી. થોડી વાર પછી માતાજી કહે આ બધા પ્રેતાત્માને તો મુક્તિ આપો. હું મનોમન વિચાર કરવા લાગ્યો કે મારે કોઈ તૈયારી નથી, મારી પાસે જળ નથી, અગરબત્તી નથી, તેમજ હું લેવા જઈ શકું તેમ પણ નથી. હું વિચાર કરતો ઉભો જ રહ્યો. માતાજી કે શું વિચાર કરે છે, તારામાં શક્તિ છે તો તારી શક્તિ જાગૃત કર. હું વિચારું કે કેવી રીતે મારી શક્તિ જાગૃત કરું. મેં માતાજીને વિનંતી કરી કે આપ આ કાર્ય 1 સેકન્ડમાં કરી શકો તેમ છો, આપ જ આ કાર્ય કરો. માતાજી કહે નહીં, તારે જ આ કાર્ય કરવાનું છે. સત્તાવાળી અવાજે નહીં, તારે જ આ કાર્ય કરવાનું છે, તારામાં શક્તિ છે. હું 2 હાથ જોડે વિચારતો હતો. તેવામાં જ માતાજીએ મારા બંને જોડેલા હાથ તેમના હસ્તથી છૂટા કરી દીધા અને સીધા કર્યા, છોડી દીધા, સીધા કરી દીધા. પછી માતાજી મારા જમણા ખભા પર આમ કરાવ્યું. આમ જોડેલા હતા ને આમ છૂટા કર્યા, પછી આમ કરી દીધા. પછી માતાજી મારા જમણા ખભા પર તેમનો હસ્ત મૂક્યો
મારા આશ્ચર્ય વચ્ચે મારા બંને હાથની હથેળીઓમાંથી પ્રકાશના કિરણો નીકળવા લાગ્યા. આ પ્રકાશ પુંજના પ્રભાવથી પેલા પ્રેતાત્માઓ અમારાથી દૂર ખસી ગયા અને વર્તુળાકારમાં ગોઠવાઈ ગયા, બેસી ગયા, શાંત થઈ ગયા. પછી માતાજી કહે, આ પ્રેતાત્માઓના માથે હાથ મૂકી તું તેઓને મુક્તિ આપ. માતાજીના આદેશ મુજબ વર્તુળમાં બેસી ગયેલા પ્રેતાત્માના માથે વ્યક્તિગત રીતે હાથ મૂકતો ગયો. હાથ મૂક્યા પછી તરત જ આ ઓળાઓ અદ્રશ્ય થઈ જતા હતા. આમ 55 પ્રેતાત્માઓને મુક્તિ મળી. પ્રેતાત્માના માથે હાથ મૂકવા જતો હતો ત્યારે મારા જમણા ખભા પરથી માતાજીએ તેમનો હસ્ત લઈ લીધો હતો અને મારી હથેળીઓમાંથી નીકળતો પ્રકાશ પુંજ નીકળતો બંધ થઈ ગયો હતો. બધા પ્રેતાત્માઓને મુક્ત કરી માતાજી પાસે આવ્યો. માતાજીએ વાલથી મારો માસો પસવાડ્યો અને આનંદ વ્યક્ત કર્યો. પછી મેં માતાજીને પૂછ્યું, આ કઈ જગ્યા છે, આપણે ક્યાં આવ્યા છીએ? માતાજીએ મૃદુ હાસી વેઠતા કહ્યું, આ પટનાનું એરપોર્ટ છે. હસતા હસતા માતાજી મને જણાવ્યું કે ફરીથી જવા માટે તૈયાર રહેજે. માતાજીના છેલ્લા શબ્દોને વાગોળતો હું જાગી ગયો. ઘડિયાળ રાત્રિના 1:45 નો સમય બતાવતો. ક્યાં જવાનું કહ્યું નહીં. એરપોર્ટ પર એરક્રાફ્ટ બેન થયું એનો આવ્યો હતો. પુણ્યશાળી આત્માઓ છે મુક્તિ મળી હશે. કારણ કે દરેક ને તોડી નાખે ભયંકર હોય. હવે એમનો આકાર દેખાય કે રિયલ આપણે આવી રાજયોગી તેમના નોકરીકાળ દરમિયાન જે રીતે સ્ટેન્ડ ટુ પોસ્ટ રહેતા હતા તે જ રીતે તેમના સેનાપતિ વેદમાતા ગાયત્રીએ આપેલ શસ્ત્ર વડે વિશ્વના સંસાર સમરાંગણમાં વિજયી બનવાના દ્રઢ સંકલ્પ સાથે તત્પર રહે છે. માતાજીનો આદેશ મળતા જ પળનો પણ વિલંબ કે વિચાર કર્યા વિના માતાજીએ ચીંધેલા માર્ગે જવા ઝડપથી પગલું ઉપાડે છે ને કાર્ય સરળતાને સફળતાપૂર્વક સંપન્ન કરી પાછા ફરે છે. શ્રદ્ધા, શરણાગતિ, સમર્પણ, દ્રઢ સંકલ્પ શ્રી રાજયોગીનો સ્વભાવ છે, જીવન મંત્ર છે. મંત્ર સ્વયં મહાશક્તિ છે જેના વિનિયોગથી અલૌકિક કાર્ય સંપન્ન થાય છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમીએ આવેલ સ્વપ્નમાં માતાજી સાથે રાજયોગી ગરબે રમ્યા તે અને માતાજીએ જે 2 નવા મંત્રો આપ્યા તેનું વર્ણન કૈલાસબેન હવે પછી રજૂ કરશે. પ્રેમના પેંજન પગમાં બાંધી
એમાં બધાને કહ્યું ચાલ તૈયાર થઈ જા. તારીખ 3/10/2000 મંગળવારે સ્વપ્નમાં માતાજી પધાર્યા. મને કહે ચાલ તૈયાર થઈ જા. ગરબા ગાવા જવાનો સંકેત સમજીને મેં સફેદ બ્રેજીસ અને સફેદ જબ્બો અને કમરપટ્ટો પરિધાન કર્યા. માતાજીએ ગુલાબી રંગની સાડી ભારતીય ઢબે પરિધાન કરી હતી. માતાજીને હું સાથે નીકળ્યા. અમે એક સુંદર સ્વચ્છ મોટા મેદાનમાં આવ્યા. ત્યાં થોડી ખુરશીઓ ગોઠવેલી પડી હતી. થોડી વાર પછી માતાજી એક તાળીનો રણકાર કર્યો. આ મધુર રણકારની સાથે જ આકાશમાંથી 9 સુંદર કન્યાઓ લાલ સાડી ભારતીય ઢબે પરિધાન કરેલી આ મેદાનમાં ઉતર્યા. માતાજીએ તાળીનો બીજો રણકાર કર્યો અને 9 યુવાન ગંધર્વ કુમારો આકાશમાંથી મેદાનમાં ઉતર્યા. આ ગંધર્વ કુમારોએ સફેદ બ્રેજીસ જબ્બો પહેર્યો હતો અને કમરે કમરપટ્ટો બાંધ્યો. સુંદર સૌમ્ય કર્ણપ્રિય સંગીતની સુરાવલીઓ અગોચર રૂપે વાતામાં વહેવા લાગી. ઉપસ્થિત બધાના હાથમાં રંગીલા આવી ગયા. કન્યાઓ અને ગાંધર્વોએ ગરબે રમવાનું શરૂ કર્યું. માતાજી કહે તું રમવા જા. હું તેઓની સાથે ગરબામાં જોડાયો. 15-20 મિનિટ સુધી સંગીતના તાલે અમે ગરબે રમ્યા. પછી માતાજી ગરબામાં પધાર્યા. માતાજી અને હું ગરબામાં મધ્યમાં સાથે રમ્યા. 10-15 મિનિટ અમે સાથે રમ્યા. પછી સંગીતની સુરાવલી બંધ થઈ ગઈ. ગરબા ગવાતા બંધ થઈ ગયા. માતાજીએ બંને હાથનો ઇશારો કર્યો અને ઇશારાની સાથે 9 કન્યાઓ અને 9 ગાંધર્વો અદ્રશ્ય થઈ ગયા. હવે બીજું દૃશ્ય આવે છે. એમાં 9 અક્ષરનો મંત્ર અને 13 અક્ષરનો મંત્ર મુખપાઠ કરાવે. સ્વપ્નની હારમાળામાં બીજું દૃશ્ય બદલાયું. માતાજી અને હું થોડું ચાલીને બીજા એક મેદાનમાં આવ્યા. ત્યાં થોડા ખુરશી ટેબલ ગોઠવેલા હતા. અમે ખુરશીમાં બેઠા. માતાજી કહે તારે તાત્કાલિક કરવાનું આવે તો કેવી રીતે કરે? મને સમજાયું નહીં. કીધું માતાજી હું સમજો નહીં. થોડી જ વારમાં માતાજીના હાથમાં એક સફેદ ચોરસ પ્લાસ્ટિકનો મોડ આવી ગયો, જેના પર ગુજરાતીમાં 9 અક્ષરનો મંત્ર લખેલો હતો. માતાજી કહે આ મંત્ર 25 વખત વાંચી જા. એ મંત્ર 25 વખત વાંચી મુખપાઠ કરી લીધો. પ્રેતાત્મા મુક્તિનો આ મંત્ર હતો. થોડી વાર પછી માતાજીના હાથમાં બીજું ચોરસ પ્લાસ્ટિકનો મોડ આવી ગયો, જેના પર ગુજરાતીમાં 13 અક્ષરનો મંત્ર લખેલો હતો. માતાજી કહે આ મંત્ર 25 વખત વાંચી જા. મેં મંત્ર 25 વખત વાંચી મુખપાઠ કરી દીધો. ધરતીકંપ બંધ કરવાનો આ મંત્ર હતો. પછી માતાજી અમારી સામે જ 3-4 પ્લેટ પ્રગટ કર્યા અને મને કહે અહીંયા બેઠા બેઠા જ 9 અક્ષરના મંત્રનો ઉપયોગ કરો. મેં 9 અક્ષરના મંત્રનું રટણ કર્યું અને તરત જ તે પ્રેતાત્માઓ ભસ્મ થઈ ગયા. પછી અમે બેઠા હતા ત્યાંથી થોડે દૂર અહીંયા મુક્તિ નથી થઈ ગઈ. ભસ્મ થઈ ગઈ કે વિલીન થઈ ગઈ? ભસ્મ થઈ ગઈ. એને તો ભસ્મ શબ્દ વાપરું છું. સરકી ગયો. ના એટલે બેમાં ફેર. હા સરક. એને કહ્યું જ મેં લખીને ભસ્મ થઈ ગયા. એટલે વિલીન નથી થઈ ગયા, અદ્રશ્ય નથી થઈ ગયા, કશું નહીં. ભસ્મ થઈ ગયા. પછી અમે બેઠા હતા. ઠારાવ સરકતી ભસ્મ થઈ ગયા. પછી અમે બેઠા હતા ત્યાંથી થોડે દૂર ધરતીમાં કંપન થવા લાગ્યું. માતાજી મને કહે 13 અક્ષરનો મંત્ર બોલી તારો જમણો પગ ધરતી પર દબાવો. માતાજીના આદેશ અનુસાર 13 અક્ષરનો મંત્ર બોલી કંપનવાળી ધરતી પર મારો જમણો પગ દબાવ્યો અને તરત જ ધરતીનું કંપન બંધ થઈ ગયું. માતાજી મને કહ્યું કે આ બંને મંત્ર ગોપિત રાખવાના છે. મારા આદેશ સિવાય આ મંત્ર કોઈને કહેવું નહીં. પછી માતાજીએ વાલથી માથું ઉપરની વર્ષા કરી મારા પાસે હાથ પસવાર્યો અને આનંદ વ્યક્ત કર્યો. દિવ્ય મમતાળું માથું મને માણતો હું આનંદના અતિરેકમાં લખાવતી છું. દૃશ્ય વિલીન થઈ ગયું. ઘડિયાળમાં રાતના 2 વાગ્યાનો સમય હતો. આ તો ક્યારે કરવાનો ઉપયોગ કે તાત્કાલિક કરવાનું હતું કેવી રીતે મેદાન પર તરત ઉપયોગ કેવી રીતે કરવો? ધરતીકંપ થયું કશું તરત એમનું ખાડો ખોદવો ને બધું તે વખત કરવા દઈએ. ટાઈમ ના હોય પછી બ્રહ્માસ્ત્ર
પ્રતીક્ષાનું પંખી પાળ્યું છે આ લોકમાં, વસો છો દૂર દૂર ગગનમાં. કેમ કરી આવું હું તુજ પાસ, ક્યારે પધારશો? માડી છે મીત મેં આ લોકમાં.
જગતજનનીના મિલનના આનંદની અભિવ્યક્તિ જનેતા પસંદબાના ખભે માથું મૂકી વ્યક્ત કરે છે. એ જોઈ પેલી વાત યાદ આવે છે કે જ્યારે રણછોડજી મંદિરમાં વૃદ્ધા સ્વરૂપે પોતાના રૂપને ગોપિત રાખીને આવેલા પૂજ્ય વેદમાતાએ પૂછ્યું હતું, તું પરસનનો દીકરો ને? જેના શ્રીમુખે પરસનનું નામ રમે છે એવી જનેતાના આશ્લેષમાં વેદમાતાના મિલન દર્શનની વ્યક્ત થતી અનુભૂતિ સમસ્ત અસ્તિત્વને પણ રોમાંચિત કરી જાય છે. તારીખ 3/10/2000ના શુકનવંતા દિવસે માત્ર ગુજરાત કે ભારત જ નહીં, સમસ્ત વિશ્વ માટે એ અભય મંત્રની રાજયોગીને થયેલી પ્રાપ્તિ હતી. બંને મંત્રો બ્રહ્માસ્ત્ર છે એમ તેમના શ્રીમુખે સાંભળ્યું. હમણાં જોઈ રહ્યા હતા તે શ્રદ્ધા કુટીરમાં અષ્ટમીની રાતે ગરબાના નિદર્શનમાં માતાજી સ્વયં અદૃશ્ય રૂપે તેમની સાથે રમ્યા. તે દ્રશ્ય આપણે સૌએ નિહાળ્યું. સ્વપ્નના બીજા દ્રશ્યની વાત કરીએ તો પૂજ્ય વેદમાતાએ સમષ્ટિના શ્રીનું કાર્ય સોંપીને તે સંપન્ન કરવાનું માર્ગદર્શન પણ સ્વયં આપે છે. વર્ગમાં શિક્ષક નવો પાઠ શીખવાડે પછી તેના માટે ઘરકામ સોંપે તેમ માં ભગવતીએ નિજના અંશને આ 2 મંત્ર આપ્યા અને તેનો ઉપયોગ કરવાનું પણ શીખવાડ્યું. કેટલી અલૌકિક અને દિવ્ય ઘટના! માતાજીએ પોતાના સૈનિક નરેન્દ્રજીને બંને મંત્રો 25-25 વખત બોલાવી મુખપાઠ કરાવ્યા અને કોઈને પણ આ મંત્ર નહીં કહેવાનો આદેશ આપ્યો. એટલું જ નહીં, જે તે ઘટનાનું નિર્માણ કરી તેનું પ્રત્યક્ષ નિદર્શન પોતાની હાજરીમાં કરી દેખાડ્યું. સમગ્ર વિશ્વ યુગો પર્યંત રાજયોગીનો ઋણી છે ને રહેશે. એટલું જ નહીં, પરમ શક્તિ સાથે પણ આપણા સૌનો પણ એક અલૌકિક નાતો આપોઆપ જોડાઈ જાય છે, કારણ કે આપણને સૌને તેનો લાભ મળ્યો છે. તેથી આપણે સૌ પરમ તત્વના ઋણી છે, જન્મો જન્મ. હવે આપણે સાતમનો એટલે કે 2 ઓક્ટોબરે શ્રદ્ધા કુટીરમાં યોજાયેલો મહોત્સવ માણીશું. પણ નોંધપાત્ર વાત એ છે કે તે જ રાત્રે એટલે કે 3 ઓક્ટોબરનો પ્રહર શરૂ થયા પછી જગતજનનીને સ્વપ્નમાં આવી સમષ્ટિના શ્રેયનું એક અનોખું કાર્ય સોંપ્યું. તે કેટલી દિવ્ય હકીકત છે! યા નિશા સર્વભૂતાનામ. ભગવતી જગતજનની અને એનું આ દિવ્ય પર્વ નવરાત્રો આપ સૌની સમક્ષ પોતાની કળાનું પ્રદર્શન કરવા અહીં આવી રહ્યા છે. તો ખૂબ જ ટૂંક સમયમાં એમણે તૈયાર કરેલ સૌ પ્રથમ કુટીરની જ કેટલીક નાનકડી બાલિકાઓ પ્રસ્તુત કરે છે ગરબો. અક્ષત ઘીનો દીવડો કામધેનુ જેવી ગાય હોય તેના દૂધમાંથી પછી દહીં થાય ને દહીંમાંથી પછી માખણ થાય, છાશ હલવાય અને એ માખણમાંથી જ્યારે ઘી થાય અને એ દ્રુત દીવડો પ્રગટાવવામાં આવે તો ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. શ્રીફળની જોડ લઈએ રે, હાલો હાલો પાવાગઢ જઈએ.
પદ્માવતી, પ્રિયંકા, નિર્જરી, સંજના, નંદિતા, હિરવા, રૂપલ, કૃણાલી, દિશા, ધારા અને પૂજા. ગરબો તૈયાર કરાવનાર દીપ્તિબેન દીક્ષિત. હવે આ નાનકડી બાળાઓએ પોતાનો હૃદય ભાવ માના ચરણમાં પ્રસ્તુત કર્યો. અગાઉ કહ્યું તેમજ શક્તિના પર્વમાં માતૃભાવ ભક્ત હૃદયમાં દરિયાની જેમ ભૂગવવા લાગે છે. અવની પર જ્યારે પગલા માંડે છે અને માના પગલે પગલે જેમ પૂર્વમાં સુરખી ભરી રવિ ઉગતો હોય એમ સૃષ્ટિમાં પ્રકૃતિમાં કંકુ ઢળે છે. અને ત્યારે ભક્ત હૃદય ઝૂમીને ગાઈ ઉઠે છે કે કુમકુમના પગલા પડ્યા, માવડીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે. તો હવે નિહાળીએ આ ગરબો કુટીરની જ કન્યાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. કુમકુમના પગલા પડ્યા.
જે કન્યાઓમાં ભાગ લઈ રહી હતી નેહા, પુષ્પા, સોનલ, જાહ્નવી, વૃંદા પટેલ, વૃંદા દવે, રાજી, ખુશ્બુ, દેવાંગના અને ટ્વિંકલ. ગરબો તૈયાર કરાવનાર હતા શીતલ દવે અને ડોલી પારેખ. માએ કુમકુમના પગલા માંડ્યા. માનું એક સ્વરૂપ ભક્તોએ નિહાળ્યું, પણ બાળ હૃદયને માના ભિન્ન ભિન્ન નવે નવ નોરતાના નવ સ્વરૂપ જોવાની અભિલાષા જાગી. અને ત્યારે માને પુકાર કરીને ભક્તોએ એ નવ સ્વરૂપમાં બોલાવ્યા. તો કુટીરની જ બહેનો દ્વારા રજૂ થાય છે ગરબો કે કુમકુમ પગલે માવડી પધારો, ગરબો શિર પર ધારો જીવે. મારા રુદાને હે માડી હાંભળ્યા, તારે જોડે ઓલી આવી આંસુની બીજ. હે મારા રુદાને, હે રુદાને માડી હાંભળ્યા જ રે, એવી જોને આવી આંસુની બીજ.
કુમકુમ પગલે માડી પધારો, ગરબો શિર પર ધારો જીરે. કુમકુમ પગલે માડી પધારો, ગરબો શિર પર ધારો જીરે. માગે કરીને સવારી અંબા, માગે કરીને સવારી અંબા, વાઘે કરીને સવારી અંબા. સોળે સજી શણગારો જીરે. વાઘે કરીને સવારી અંબા, સોળે સજી શણગારો જીરે. પેલે તનોરતે પૂજું પાવડિયો, પેલે તનોરતે પૂજું પાવડિયો, પેલે તનોરતે પૂજું પાવડિયો. પાર્વતી થઈ પધારો જીરે. પેલે તનોરતે પૂજું પાવડિયો, પાર્વતી થઈ પધારો જીરે. કુમકુમ પગલે માડી પધારો, ગરબો શિર પર ધારો જીરે. કુમકુમ પગલે માડી પધારો, ગરબો શિર પર ધારો જીરે. બીજે તનોરતે બહુચર વાળી, બીજે તનોરતે બહુચર વાળી, બીજે તનોરતે બહુચર વાળી. બળબુદ્ધિ બહુ વધારો જીરે. બીજે તનોરતે બહુચર વાળી, બળબુદ્ધિ બહુ વધારો જીરે. કુમકુમ પગલે માડી પધારો, ગરબો શિર પર ધારો જીરે. કુમકુમ પગલે માડી પધારો, ગરબો શિર પર ધારો જીરે. ત્રીજે તનોરતે તુળજા ભવાની, ત્રીજે તનોરતે તુળજા ભવાની, ત્રીજે તનોરતે તુળજા ભવાની. ત્રિમિલ ત્રિલોકનું તાળો જીરે.
ખબર પડે ભાઈ ચોથે કુમાર તે ચોટીલા વાળા ચામુંડાનો ચમકારો જીરે ચોથે કુમાર તે ચોટીલા વાળા ચામુંડાનો ચમકારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર ધારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર ધારો જીરે આજ મેં નોર કે પાવાગઢ વાળા આજ મેં પાંચ में नौरते पावागढ़ वाला काली क्लेश विदारो जीरे પાંચ में नौरते पावागढ़ वाला काली क्लेश विदारो जीरे कुमकुम पगले माड़ी पधारो गरबो શિર પર ધારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર ધારો જીરે છઠે તનાર पे माड़ी क्या छुपाया छठे तनार पे माड़ी क्या छुपाया छठे तनार पे माँ क्या छुपाया खोडल दो खमकारो जीरे छठे तनार पे माड़ी क्या छुपाया खोडल दो खमकारो कुमकुम पगले माड़ी पधारो गरबो શિર પર ધારો જીરે कुमकुम पगले माड़ी पधारो गरबो શિર પર ધારો જીરે कुमकुम पगले माड़ी पधारो गरबो શિર પર ધારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર ધારો જીરે સાત में नौरते माता सावित्री सात में नौरते माता सावित्री सात में नौरते माता सावित्री ત્રણે ભુવન અજવાળો જીરે સાત में नौरते माता सावित्री ત્રણે ભુવન અજવાળો જીરે કુમકુમ પગલે માવલડી પધારો ગરબો શિર પર ધારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર ધારો જીરે આઠ में નોરતે આરાસુર વાળા આઠ में નોરતે આરાસુર વાળા આઠ में નોરતે આરાસુર વાળા અંબે અમને ઉગારો જીરે આઠ में નોરતે આરાસુર વાળા અંબે અમને ઉગારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર ધારો જીરે કુમકુમ પગલે માડી પધારો ગરબો શિર પર
સુખ લાગે ભવ દુઃખમાં સૌ સુખ લાગે ભવ દુઃખમાં મને સૌ સુખ લાગે આનંદ એટલો વધારો જીવે ભવ દુઃખમાં સૌ સુખ લાગે આનંદ એટલો વધારો જીવે કુમકુમ પગલે માવડી પધારો ગરબો શિર પર ધારો જીવે કુમકુમ પગલે માવડી પધારો ગરબો શિર પર ધારો જીવે વાઘે કરીને સવારી અંબા વાઘે કરીને સવારી અંબા છોડે સજી શણગારો જીવે વાઘે કરીને સવારી અંબા છોડે સજી શણગારો જીવે કુમકુમ પગલે માવડી પધારો ગરબો શિર પર ધારો જીવે કુમકુમ પગલે માવડી પધારો ગરબો શિર પર ધારો ગરબો શિર પર ધારો જીવે 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 તો આ હતો નવદુર્ગાનો ગરબો બહુ સરસ કર્યો, બહુ સરસ. અને એમાં ભાગ લઈ રહ્યા હતા ભાવનાબેન દવે, શેતલ દવે, હિનાબેન દવે, દીપ્તિબેન દીક્ષિત, ફાલ્ગુનીબેન વ્યાસ, નીલાબેન ઓઝા, પાયલબેન ત્રિવેદી, બીનાબેન સોની, ઝરણાબેન ત્રિવેદી. ગરબો તૈયાર કરાવનાર હતા એક અને માત્ર એક મુંજાલ દવે. પ્રત્યેક હૈયામાં હૂંફ છે માના નામની. રાજહૈયાએ પોકાર કર્યો છે. પરમ તત્વના પ્રેમની ભાષાને શું પૂછો છો? સ્વયં આંખ બોલે છે, હૃદય સાંભળી શકે છે. ગોચર અગોચરનું મિલન એટલે મહોત્સવ. પછી તે નવરાત્રિ હોય, શિવરાત્રિ હોય કે જન્માષ્ટમી. વાત્સલ્યના વધામણા કરવાનો આજ અવસર છે. આજનો અષ્ટમીનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. દરેકે દરેક ભક્તોના હૃદયમાં પૂજ્ય ગુરુદેવના રાસ રાસેશ્વર સ્વરૂપના દર્શન કરવાની અભિલાષા અશ્વિન સુદ અષ્ટમી હોય છે. આજ જો ભક્ત હૃદયમાં ભાવ સમુદ્ર મસ્તીએ ચડે તો પૂજ્ય ગુરુદેવના એ સ્વરૂપના દર્શન થાય. તે પહેલા કેટલોક કાર્યક્રમ ગઈકાલે જાહેરાત થયા મુજબ સૌ પ્રથમ આજ અષ્ટમીનું પ્રભાત થયું હશે. પૂર્વમાંથી જ્યારે બાળ સૂર્યના પ્રથમ કિરણો ધરતીને સ્પર્શ્યા હશે અને પ્રાચી જ્યારે સુરખી ભર્યા રંગોથી
જેમ સોહાગણના સેથામાં સિંદૂર પૂર્યું હોય અને લાલ ઘૂમ થઈ હોય, એમ દિશા પ્રાચી આજ લાલીમાંથી ભરી હશે. અને ત્યારે શક્તિના પાવન પર્વે કવિ હૃદય એવું ગાઈ ઉઠ્યું હશે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.
નાચે
2-3 મિનિટ અમે રમતો હતો તે વખતે માતાજી વધારે રમવા માટે, અને તે વખતે મારો એ હતો ને મારું આખું એ વધારે પડતું મારું શરીર દાંડિયાથી એકદમ જલ્દીથી ફીટ કરતા હતા. તે વખતે 2 કે 3 મિનિટે માતાજી રમીને ચાલુ થઈ. નવરાત્રિ